સામે શું મદદ કરી શકું? હા સાહેબ ચાલુ રાખજો. હા મારા કોક ફોન કરે ને ગીત વાગન ગાયન હા હા એવું મારે લેવું હોય તો શું કરું સાહેબ? લેવું છે સાહેબ, એમ છે? હા ચોક્કસ જણાવી દઈશ સાહેબ. તમારે પેલા નામ ને નંબર જાણી શકું? નોમ લેવામાં તો કોઈ મજા નહીં સાહેબ. હાથ ગોમ સુધી મારો જે કોઈ નોમ લે નથી રહેતું. મારા જીવને તો પાડી દઉં તમે જુઓ તો. તમારું નામ જાણી શકું ખાલી? કેવું પડશે સાહેબ નોમ? હા નામ તો કેવું પડશે સાહેબ, કેમ કે નારસંગજી સાહેબ. સંજીભાઈ. નારસંગજી તમારે કોનમાં કુકરા પાડી જાય છે સાહેબ. ના ના વાંધો નહીં સાહેબ. તમારે ગાયન ચાલુ કરાવવાનું છે ને? હવ વ તો તમે સાહેબ સંજીવભાઈ એક લખી લેશો મેસેજ? અને એક ચોપડું સાહેબ હું તો ભણ્યું નહીં, લખતાય આવડતું નહીં. માણી એવું ચોગન છે? ઓવ તો કોણ લખશે સાહેબ? તમારે કોઈ છે બાજુ કઈ લખી શકે એવું? તમે લખી દો ને સાહેબ. અમારથી સાહેબ નહીં લખાય, તમારે એવું છે એના તે માટે. તમને આવડતું નહીં લખતા. ના આવડે છે લખતા, અહીંયા પણ અમારથી થાય ને. એ તમારે મેસેજ મોકલવા પડે એમ ડાયરેક્ટ ત્યાંથી મોબાઈલ પરથી. અને કાગળ લખી ના ચાલે? કાગળ લખીને મોકલીએ તો? કાગળ લખીને મોકલો તો સાહેબ ના જાય. તો તમારે કોઈ આજુબાજુ દુકાન ખરી મોબાઈલ ની? અને દુકાન તો અમારે તો ગલ્લાહી પેલા મસાલા ના નીના ગલ્લાહી. એમ છે સાહેબ? અને સાહેબ હા પૈસા કેટલા કપાય? પૈસા તમારે શરૂઆતમાં જે મહિનાનું છે ને 30 રૂપિયા ભાડું કપાશે. અને સાહેબ પણ હાલ તો મારે થોડી રૂપિયો નહીં તો કરું. અને મારે તમારે ગાય અને પેલા પછી એમ તો તમારે સાહેબ આ ઘઉં બહુ પાકે એટલે અમે પોકા દઈએ પૈસા. એમ તો તમારે પૈસા અમે એવું રાખીએ એવા નહીં. એમ બાકી છે. ના ચાલે સાહેબ? ના ના બરાબર વાત છે તમારી સાહેબ. એ પેલા તમારે 50 રૂપિયા સાહેબ રિચાર્જ કરાવી દો તો સારું. તમે અને સાહેબ મારા આ મોબાઈલમાં ફોટા નહીં પડતા તે શું કરું? કયો મોબાઈલ છે તમારો? કેમેરા વાળો છે? આ મોબાઈલ તો જબરો છે સાહેબ. મારે જે ગાયન વાગી તમારે તો કાળજું ફાટી જાય જુઓ તો. એવું છે? ઓવે મારે જે જબરો ગાયન વાગે છે. એવું તો ક્યાંથી લાવ્યો તો મોબાઈલ તમે આવું? અરે મારા જે એક ભૈયા આલે તો સાહેબ શું કરું? એમ છે? ઓવે સારું. તો સાહેબ એ તો તમારે આજુબાજુ કોઈ જાણીતું મોબાઈલ નું કોઈ જાણીતું એમને સાહેબ 1000 તમે ની બતાવશો? સાહેબ 1000 ની 20 નોટો આલી હતી. એમ તે છે? આલે તો. સારું. તો તમારે ગાયન નખાવું હોય ને તો કોઈ તમે કોઈ સારું કઈ લખતા આવડતું હોય ને કોઈ સાહેબ હા કોઈ તમારા કઈ દોસ્તાર કે કોઈ પણ હોય તો એમના અને સાહેબ પેલું તરફ મારે લંગર લબડ્યો હોય એ ગાયન નખાવું તો આલો તમે? હા ચાલે, પણ તમારે એના માટે સાહેબ મેસેજ મોકલવો પડે પેલા. અને મેસેજ તો અમને આવડતોય નહીં. નથી આવડતું? ના. તો સાહેબ એના માટે તમારે કોઈને લખતા આવડતું હોય ને, લખતા વાંચતા, હા તો એમને સાહેબ ફોન કરવા કેજો એમના તરફથી. તો મેં તમને લખી આપીશ સારી રીતે. બરાબર છે? અને સાહેબ મારે ક્યાદ પતી જાય છે તો શું કરું? કયું? આ મારું ક્યાદ પતી જાય છે, આ રેશનિંગ ક્યાદ કેવું કરું? એ તમારે પછી ફરીથી પાછું દુકાન પર જઈને પાછું રિચાર્જ કરી લેવાનું એનું. એટલે રિચાર્જ એટલે શું કરાવવાનું સાહેબ? એટલે તમારે પૈસા આપી દેશો તમે જે દુકાન પર મોબાઈલ લીધો એટલે છે ને મારે તમે? તમારે તો આલવા આપવાનું પૈસા? હા હા. ના અમારે અહિયાં નહી આપવાના. તમારે કોઈ આજુબાજુ કોઈ મોબાઈલ ની કઈ દુકાન હોય ને ત્યાં તમે કેશો ને તમને કરી આપશે. અને કેટલા પૈસા આલવાના સાહેબ? એ તો તમારે એ સમજાઈ દેશે તમને દુકાન વાળા સાહેબ. અને કેટલા મારા જે રિચાર્જ પૈસા કરવાના. લઈને પછી મારા જો ના કરે તો? તમે જો ના ના અમને એમની ગોમડા સમજીને છેતરા રહો છો ને એવું લાગે છે અમને. ના ના નહીં છેતરી સાહેબ. ઓહો જે તમને મારા જો સીધા કરવા પડશે. બરાબર છે તમને જો સાહેબ. એ નોકરી કરીને નાખે એમ કયો ને? હા બરાબર છે સાહેબ. તો હા તમારે જે સંજીભાઈ તમને મારે કોઈ કરવું પડશે. આજે રોજ વતરાદાર હા બરાબર તમે છે. તો એમની મોનો છેતરી એવાય જવાય. નહીં તો કોના ગરાક છો? હા હા બે બરાબર ચાર છે હાલે સાહેબ. ને તાણે હા સીધા થો. સીધા થાય જ ને. બરાબર છે સાહેબ. બીજું કોઈ મદદ કરી શકું સાહેબ? અરે મદદ તો મારા જો તને મારે શું કેવું રોજ રોજ? હા હા બોલો સાહેબ. આ મારા ગાયન આવી જવું જો. અને પૈસા તો મને જેને વિચાર આવશે તને હું પૈસા આલ્યો. મારા ગાયન આવી જવું જો. નકર જો તને હું છોડવાનો નહીં. એમ છે? કઈ વાંધો નહીં સાહેબ, આવી જશે. તમને કોઈ લખતા આવડતું હોય ને એ કોઈ માણસ હશે ને તમારી આજુબાજુ, હા તો એમના તરફથી તમે ફોન કરાવજો સાહેબ. એ સાથે ને રહીને તમે હારમાં ફોન જવું સાહેબ? કરાવજો. ને હારમાં સાહેબ લખ્યાલ છે એમ? હા હા તો વાંધો ને. એમને બી કહેશો ફોન કરશો તો તમે જાણકારી આપી દેશો કેવી રીતે ચાલુ કરવાનું છે. અને નહીં થયું તો આને પછી તમારે મારે શું કરવું ના થાય તો? હા એમ થઈ કે જશે. તમે ફોન કરાવજો ને એમની પાસે કોઈ સાહેબ હશે ને હા એમની પાસે ફોન કરાવજો તો એમને જાણકારી આપી દેશો. ના બરાબર થાય છે પછી સાહેબ? તમારી વાત છે. હા પછી તો વાંધો નહીં. પછી કઈ નહીં. પછી તમે